હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ. તો આજનો દિવસ એટલે શ્રાવણ મહિનાનો પહેલો રવિવાર. આજે અમે બંને ભાઈઓ વહેલા ઉઠીને બગીચે ગયા હતા. સવારના તાજગીભર્યા વાતાવરણમાં વહેલું ઉઠીને કસરત કરવાની અને ચાલવા જવાની ખૂબ જ મજા છે. શું તમને ખબર છે કે વોકિંગથી કેટલા ફાયદા થાય છે? અને હા, ઘાસ પર ચાલવાથી સ્ટ્રેસમાંથી રાહત થાય. રોજ સવારે વોક કરવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. અમે થોડીવાર વોક કર્યું અને રનિંગ પણ કરી લીધું. વહેલી સવારનો એ સમય કે જેમાં ખૂબ જ મજા આવી. થાકીને થોડીક વાર રેસ્ટ કર્યા પછી અમે અલગોઠિયા ખાધા. ઇટ મીન્સ ફોરવર્ડ રોલ. માત્ર વોકિંગ અને રનિંગ જ નહીં, પરંતુ યોગા, કસરત અને ધ્યાન પણ કર્યું. સ્ટ્રેચિંગ કરીને તો ખૂબ જ મજા પડી ગઈ. એક્સરસાઇઝ કરવાથી કેટલા બધા ફાયદા થાય છે. ઇમ્યુનિટી અને સ્ટેમિનામાં પણ વધારો થાય છે. હાર્ટ એટેકનું જોખમ પણ અટકે છે. હાઇપર એક્ટિવિટી ઓછી થાય છે અને મનને પણ શાંતિ મળે છે. એક્સરસાઇઝ કરવાથી કોન્સન્ટ્રેશન પણ વધે છે. સવારના તાજગીભર્યા મનમોહક વાતાવરણમાં કસરત કરવાના અનેક ફાયદાઓ છે. અરે કહેના ક્યાં ચાહતે હો? અરે ભાઈ, અમે એમ કહેવા માંગીએ છીએ કે આપણે દરરોજ સવારે કસરત કરવી જોઈએ. કસરતના ફાયદાઓ તો એટલા છે કે અમે બોલીને થાકી ગયા. અને સ્પેશિયલી જો અમે બગીચામાં વિડીયો ઉતારીને તો અમારો વ્લોગ પણ ખૂબ જ મોટો થાય. તો ચાલ વેદભાઈ, આપણે એક રાઉન્ડ દોડીને લગાવી લઈએ, પછી જાય ઘરે. યસ. હજી કસરત કરવાનું મન થતું હતું તો અમે પાછા બીજા લોકોને જોઈને ત્યાં કસરત કરવા લાગ્યા. તો ચાલો હવે જઈએ ઘરે. एक सेकंड નાના યુગ, હવે તો ઘરે જવું પડે ને. ઘરે આવીને અમે મમ્મીને કામમાં મદદ કરી. અને પછી નાઈ ધોઈને અમે થઈ ગયા તૈયાર. ત્યાર પછી અમે કર્યા સૂર્ય નમસ્કાર. ભગવાન સૂર્યનારાયણને અમે નમસ્કાર કર્યા. પછી અમે સવારનો નાસ્તો કર્યો. એ બધી ક્રિયા પૂર્ણ કરીને અમે કર્યા દીવાબત્તી. પ્રભુને સાચા હૃદયથી નમસ્કાર કરીને આજના દિવસની કરીએ શુભ શરૂઆત. વિદ્યાર્થી હોય એટલે દરરોજનું ઘરકામ તો કરવું જ પડે. કદાચ ઘરકામનું નહીં સમજાણું હોય એટલે હોમવર્ક. સમજાણું? હોમવર્કનું ગુજરાતી. હોમ એટલે ઘર, વર્ક એટલે કામ. સિમ્પલ. કેવું લાગે આપણને એમ કહીએ કે સ્કૂલેથી ઘરકામ આપી છે? હા, તો હોમવર્ક પૂરું કરીને અમે ગયા રમવા. ત્યાર પછી અમે બંને અલગ અલગ એક્ટિવિટી કરી અને ઘણી બધી ગેમ્સ પણ રમી. યુગને તો ચિત્ર દોરવામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ. જુઓ કેટલા સરસ ચિત્ર દોરી રહ્યો છે. અને હા, વેદભાઈ અમારી ડ્રોઈંગ બુક જોઈ રહ્યા હતા. આપણને જે સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ હોય તેમાં મન લગાડીને કામ કરવું જોઈએ અને તેમાં આગળ વધવું જોઈએ. હું એકલો યુગના ડ્રોઈંગ જોઉં એવું થોડું ચાલે. ચાલો આપણે બધા જોઈએ. Let's go. वाओ वाओ Wow. Wow. Oh my god. જોઈને તમે બધાએ કેટલા મસ્ત ડ્રોઈંગ દોરે છે. પણ હવે તો મારે રમવું તો ચોકડી મીંડું. તો ચાલો જોઈએ આ ગેમમાં કોણ થાય છે વિનર. 3, 2, 1. Let's go. અરે હજી 2 ગેમ બાકી છે. જુઓ તો ખરા કોણ જીતે છે. અરે જુઓ તો ખરા, યુગ તો 2 વાર જીતી ગયો. હવે તો લાગે છે હું જીતીશ. ઓ ફાઇનલી રિઝલ્ટમાં થઈ છે ટાઈ.
ઇટ મીન્સ મારા પણ 2 પોઈન્ટ અને વેદભાઈના પણ 2 પોઈન્ટ. મનની મજા કર્યા પછી અમે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકનું પઠન કર્યું. તો અહીંયા આપણો વ્લોગ પૂરો થાય છે. વ્લોગ જોઈને તમને કેવી મજા આવી એ કમેન્ટમાં કહેજો. હવે ફરી આવતા વ્લોગમાં મળીશું. જય જય શ્રી કૃષ્ણ.